ત્રીજા બ્લોગમાં સ્વાગત છે કારણ કે પહેલો સોમનાથ બીજો સફારી કરી હતી હવે દ્વારકા નગરીમાં આવી ગયા આ ચેડે બધી જગ્યાએ પાછળ દ્વારકા નગરી મંદિર તો દૂર છે થોડુંક પણ અમે આ રોકાણા છીએ ને આ હોટલ હા થોડા ઊંચા હોટલ વીઆઈપી છે અને આગળ એમ સારું આવશે એમ બતાવતો રહીશ એ વિડીયોમાં બન્યા રહી મિત્રો બરાબર ને ઓગાઈથી ને લગેરું બિરાશી વગેરે આ કયું સ્થળ છે મને કાંઈ ખબર નહીં તમે આ જોઈ લો ચેડેરી મંદિર ખબર નહીં કયું છે અમે શંકર ભગવાનની મૂર્તિ એ મોટી સ્ટેચ્યુ ઓફ શંકર ભગવાન મહાદેવ કઈ જગ્યાએ ખબર નથી હો દાયરા નાગેશ્વર મહાદેવ લખેલું અંદરનો મંદિરનો નજારો જુઓ આ નાગેશ્વર મંદિર મિત્રો દ્વારકા આપણે પહોંચવા આ બ્રિજ આવ્યો છે જુઓ આ જેની વિષય એટલે હરકે આવશે નહીં આધો દરિયો આ દરિયો જુઓ વિશાળ દરિયો ઉડિયા છે આમે સિક્કો છે ને કૃષ્ણ ભગવાનનું મંદિર કઈ બાજુ છે દેખાતું નથી એ જોઈએ ઈચ્છાથી દેખાય રહ્યો કૃષ્ણને પીછો આવ્યો સામે જો આવી ગયો જેની તમન્ના હતી ફોટો શૂટ કરવાનું મળતો લગીરી ઉભી રાખે તો ફોટો શૂટ કરવાનું થાય જ છે ત્યાં જો લગીરી હવે ખાલી કરી નાખ્યું છે હવે જવાનું છે રિક્ષામાં હવે રિક્ષા એવું ફારૂક કેટલું લે એટલે ખબર નહીં બધા હવે જો વિદ્યાર્થીઓ રહ્યા વિદ્યાર્થીઓ કઈ રીતનું ભાડે એના ઉપર આપણે આવી ગયા દ્વારકાના મંદિરમાં આગળ હોટલો ને એવું છે મંદિરે જવાનું છે આ મહેન્દ્ર મારા આવ્યા રહ્યો મિત્ર અંદર આવી જતો टोकन संभाल कर रखें धन्यवाद जय द्वारकाधीश कृपया ध्यान दें मंदिर में मोबाइल कैमरा મિત્રો અંદરના દર્શન ના કરાવી શક્યો કારણ કે મને મોબાઈલ અલાઉડ હતો નહીં એટલે ફોન બારીને ખરીદી થોડી હવે કરો બહુ ટ્રાફિક હતું 20 મિનિટમાં ટ્રાફિક થઈ ગયું દર્શન કરીને બહુ ધન્ય થઈ ગયા ખરીદી કરવી છે ખરીદી શું કરવી તમને બતાવો બરાબર જય દ્વારકાધીશ જો તમે કાંઈ લેતા નહીં ખોટા ભાવ છે લૂંટવાના ધંધા છે બીજું કાંઈ નહીં કાંઈ લેવાય નહીં અમે બધા ભાવ ચેક કર્યા હતા એટલે કાંઈ લેવાય નહીં અને પૈસા તોડાવા એમ તો વાત જ નહીં પૈસા તોડતા લેવું જ લો ને કાંઈ નહીં એટલે લેવાનું થતું જ નહીં કોઈ મેલ છે આ બહારની બજાર દ્વારકાની જુઓ આ રિક્ષા 10 રૂપિયા ભાડું લે છે ભાવ ખોટા લે છે કરે લૂંટવાના ધંધા છે ફળ ફ્રૂટની લારી છે આમાં દશરથ ભૈયા કે લાયરા છે જુઓ પોતે કાંઈ લીધું નથી લેવું તું ઘણું પણ શું કરે ભાવ વધારે જોઈને ના કાંઈ લીધું ના હેડ તો લાયરા 10 રૂપિયા લો કઠેરા છે અમને કારણ કે ટુકડું છે ને ખોટા 10 રૂપિયા લો હેડી લો તો શરીર થોડું કસરત કરે અમારે કાંઈક દશરથ ભાઈ કંજૂસ તો રહેવું પડે સાહેબ બધી
છોકરાનું છે આ ભાવનું કાંઈ ના લેવાય. આ છોકરા હાટું લેવું હોય પણ શું કરે? દશરથભાઈના વિવાહ ટૂંક સમયમાં જીનાલ અને કિરણ નાસ્તો કરવા ભૂખ્યા ભૂખનું ઘર છે હે ખાય છે માતાના દીધે લારી જોઈ નહીં ખા બેઠી નહીં દે આ તો 20 રૂપિયાનું ખાઈને રાજી થાય રહ્યો મને સજો ભાઈ વિવાહ 20 રૂપિયાના 15 100 રૂપિયા કટકો પડ્યો આ દર્શો જો ભૂખ લાગી હતી એટલે બેડે રહ્યો છાના જો એમ તારો રે કાંઈ કોમેન્ટ કરજો હા મેં પુલ દેખાય પુલનું નામ શું છે કોમેન્ટ કરીને કહેજો તમે. અને આ બાજુ પહેલાં તારે હુડીમાં આવ્યા હતા આવતા તારે 5-6 વર્ષ પહેલાં પડ્યા પછી મસ્ત સુવિધા થઈ ગઈ છે તમારે ખૂબ પૈસા બચત થાય. આ પુલ છે પણ પુલનું નામ શું છે કોમેન્ટ જરૂર કરજો. આ હેડીને મરી ગયા તડકાના પુલે આવ્યા હતા આ ફોટો શૂટ કરાવવા હાટું. તમે હાલત તો જુઓ અમારી કેવી છે એ હડવાનું એ બાઇક આવ્યો સામે. ચલો આગળ તમને બતાવું પીધું આ દરિયો છે સામે હોડિયું છે ને બધું બતાવું બરાબર. આગળ આ દરિયો દ્વારકાનો સામે હોડિયું છે બોટ બધી ના પુલ ઉપર લાઈટ લબાલબ થાય રહી છે તો અહીંયા પહોંચવા અને વિડીયો શૂટ બસ કરીએ ફોટા શૂટ ને બધું. બહુ સરસ આયોજન કિલ્લા છે VIP બનાવ્યા રસ્તા આ બાજુ ગમે એમ ચાલે આ માણસો માટે ચાલવા આ બાજુ સાધન આવજો ને ઉડીયું રીકો એ દ્વારી અને આ બાજુ છે બ્રિજ. આ બ્રિજનું નામ શું કોમેન્ટ કરવાનું કીધું છે. આ દ્વારકા હા બ્રિજ ઠંડી સા 10 રૂપિયાની મજા આવી છે ચીડે લેરા છે પાલા આપી હાથમાં છે ને કીધું હે પીવે છે સપનું તે પૂરું થયા છે દ્વારકાનું પુલે આવવાનું ના કોઈ સપનું પૂરું કરવાના સાફ પી ત્યાંની રાહ હતી દુઆ આવે તો બ્રિજ દુવાની ઈચ્છા ત્યાં બ્રિજ દુવાની ઈચ્છા પૂરી થઈ ગઈ આજ ના જુઓ તમે પુલ દ્વારકા નીકળી ગયા પુલ છે ઉપર દ્વારકા આવીશું નજારો જુઓ. આટલી ગરમી છે પણ અહીં એવી ઠંડી હવા આવે છે ભાત ધોવા જેવા દરિયા કિનારે આમ પરિવર્તન અલગ જિંદગી પીવાની અલગ લાગે. હવે બધી મજા આવી ગયો ભાઈ દ્વારકાની અંદર પણ ભાવમાં આવા હતા એટલે લોકો લેવાનું ઓછું રાખ્યું કારણ કે 200 રૂપિયાની વસ્તુના 800 રૂપિયા હતા એટલે લૂંટવાના ધંધા છે. સારું અંદર મંદિરની અંદર ફોન એવું લઈ જવા નહીં દેતા. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયો આવશે જુનાગઢનો. આમાં ફ્રેન્ડ હતું એટલે શંકર પ્રજાપતિ નાવા દાવું દરિયામાં હજુ કપડો ચેન્જ કરી છે ટી-શર્ટ ને ચડ્ડો પહેરી લીધો હે જોઈએ અડધો કલાક છે 5 વાગે હાજર થવાનું હોય જુનાગઢ નીકળવાનું હોય એટલે આ લક્ઝરી ચીડે પડી છે અમારે તો આ ટી-શર્ટ ને પહેરી લીધો છે હવે આગળ નાવા જઈએ. શિવરાજપુર બ્રિજ આવી ગયા છે દ્વારકાથી આગળ છે ચેડે બધું દેખાડું પાછળ આ દુકાનો છે ઊંઘ સવારી છે ગાડી રેસી દો પીછે બધું નાનું થતું નહીં નાવું તો કોઈ સાહેબે ના પાડી ને કપડો નીકળ થશે એટલે આઈનું જ બતાવું છું કે આ બીજું છે નહીં આટલા બધું હાથ છે હાલ આ હોડિયું બોટિંગ ચાલુ છે આ બાજુ આ દો ને બધે ફુગા લઈ લઈને ફરારા દો વિદ્યાર્થીઓ મારા બધા આવ્યા હા બેસી ગયા હતા ઈ કરતું સસ્તું છે 100 રૂપિયા 100 રૂપિયામાં 1 રાઉન્ડ
બરાબર. હવે કેવું આગળ થાય હું વ્યૂ બતાવું તમને આગળ. ચાલુ કરી છે હવે. અને હવે જુઓ કહેવાનું આજે શિલ્પા ચેડે છે. આઈ જાય કોણ બાકી રહે હવે? આગેલો કોણ? બાકી કોઈ ના. મારા કરતે ખડાય દુકાન વિડિયો બના મારા તો ફોન પે મારા વિડિયો બના ફોટા પાડો દરિયામ નાવરા ઈશ બોલાવે એમ એવો આ બાજુ નહીં ખારું પાણી હતું નહીં હવે આ જો હવે તારે બંડી પહેરવાની બાકી છે ને હવે પહેરીને નાખરા દરિયામ નાવરા ઈશ બોલાવે એમ એવો આ બાજુ